નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ વિશે. કારણ કે આ એક દિવસ એવો છે કે જ્યારે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કન્ઝ્યુમર છે, ક્યાંક ને ક્યાંક ગ્રાહક છે. એ પછી એક ઉત્પાદક પોતે પણ ક્યાંકનો ગ્રાહક હશે. જ્યારે કોઈ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું છે કંઈ પણ, તો એ વ્યક્તિ પણ પોતે ગ્રાહક છે. અને એઝ અ ગ્રાહક, એઝ અ ઇન્ડિયન, અને તમારા ઘણા બધા અધિકારો છે. ગ્રાહક તરીકેના જે આપણા અધિકારો છે એને જે આપણને કન્ઝ્યુમર એક્ટ અધિકારો આપે છે 1986માં જ્યારે કન્ઝ્યુમર એક્ટની રચના થઈ, તો એનો ઉદ્દેશ્ય એ હતો કે કન્ઝ્યુમરને પ્રોટેક્ટ કરવાનો, કે કન્ઝ્યુમરને જો અન્યાય થતો હોય, કે ગ્રાહકોને જો અન્યાય થતો હોય, તો એ કાયદાની જોગવાઈની અંદર એ પોતાનું સંરક્ષણ મેળવી શકે, કે પોતાને જે નુકસાન થયું છે એનો ન્યાય મેળવી શકે. પરંતુ શું ખરા અર્થમાં ન્યાય મળે છે ખરી? ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો 40,000થી વધુ કેસો પેન્ડિંગ છે. ચોથા નંબરનો દેશ છે કે જ્યાં, ચોથા નંબરનું રાજ્ય છે કે જ્યાં સૌથી વધુ કન્ઝ્યુમર રિલેટેડ કેસો નોંધાઈ રહ્યા છે. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે આનું નિરાકરણ આવશે કેવી રીતે, એના માટે પાયાની સગવડોની કેટલી જરૂરિયાત છે, જાગૃતતા ફેલાવવા માટે સરકારે કે પછી એક સામાન્ય નાગરિકોએ કે અલગ અલગ એનજીઓએ શું કરવું જોઈએ, આ તમામ પ્રશ્નો ઉપર ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સુચિત્રા પॉल जी, जो सुचित्रा जी, आपका स्वागत है कार्यक्रम में. जी नमस्कार, बहुत बहुत धन्यवाद. बिल्कुल. सुचित्रा पॉल जो પોતે પ્રમુખ છે ग्राहक सुरक्षा सत्याग्रह जो संस्था चलावे છે એના. सुचित्रा जी, आप अभी कहाँ पे, और आपने आज के दिन एक अवेयरनेस का प्रोग्राम भी किया हुआ है, वो प्रोग्राम के बारे में थोड़ी सी जानकारी दीजिएगा. जी, हमने आज एक मानसा गांव के अंदर, ग्राम के अंदर एक स्कूल में हमने प्रोग्राम किया है, जहाँ पे 300 बच्चों को एक जागृति का प्रोग्राम दिया गया है, कंज्यूमर अवेयरनेस रिकॉर्डिंग. तो वहाँ पे बच्चों को जो बेसिक नॉलेज है उस बारे में आज जानकारी दिया गया है, क्योंकि बेसिक नॉलेज भी लोगों को पता नहीं होता है कि बेसिक पॉइंट में क्या करना चाहिए, लोगों को किस तरीके के बेसिक पॉइंट पे भी जागरूक रहना चाहिए. तो उसी मुद्दे पे आज हमने बच्चों को जागृति का एक अवेयरनेस प्रोग्राम किया है. और वहाँ पे एक जो अपना वैन है फूड डिपार्टमेंट का, वो वैन भी वहाँ पे उपस्थित थे कि बच्चों को बताया जाए कि किस तरीके से भेड़ शेर का जांच किया जाता है. उसी बारे में उन पे जांच का उनका जो जानकारी है वो दिया गया है. જી ભાવનાબેન, આપને અવાજ આવી રહ્યો છે? હા, આવે છે. નમસ્કાર. ઓકે. દર્શક મિત્રો, આપણી સાથે ભાવનાબેન જોશીપુરા આપણી સાથે જોડાયા છે, જો એડવોકેટ છે. અને ભાવનાબેનની જો ઓળખાણ આપું તો રાજકોટના પૂર્વ મેયર અને મહિલા મોરચાના પ્રમુખ પણ છે. ભાવનાબેન, સ્વાગત છે કાર્યક્રમની અંદર. અને ભાવનાબેન, જે રીતે 1986 જે કન્ઝ્યુમર એક્ટ જેની રચના થઈ, એ આપણને ક્યાંક જે આપણી સાથે ગ્રાહકો સાથે અન્યાય થતા એને અટકાવવા માટેનો એક પ્રયત્ન છે, અને ગ્રાહકોને ન્યાય મળી રહે એના માટેનું આખું એક્ટ છે. પરંતુ શું લાગે છે અત્યારની જે પરિસ્થિતિ છે ગુજરાત રાજ્યની, જો વાત કરીએ 40,000થી વધુ ત્યારે કેસ કન્ઝ્યુમરના રિલેટેડ નોંધાયેલા હોય, એ પેન્ડિંગ હોય, રાજ્ય, દેશની અંદર રાજ્ય ચોથા ક્રમે આવતું હોય કે જ્યારે કન્ઝ્યુમર રિલેટેડ પ્રોબ્લેમ્સ સામે આવતા હોય, તો કેવી રીતે આજના દિવસની સાર્થક રીતે ઉજવણી કેવી રીતે આપણે કરી શકીએ? ખાસ તો જે ગ્રાહક સુરક્ષા કાયદો છે 1986માં અસ્તિત્વમાં આવ્યો, અને વકીલાત હું 1983 થી કરું, એટલે આ કાયદાની પણ જ્યારથી આવ્યો ત્યારથી સાક્ષી રહી. પછી હું અખિલ મહિલા પરિષદ રાજકોટ પ્રમુખ છું. અને સામાજિક દ્રષ્ટિએ પણ મારે એવા લોકોને મળવાનું થાય કે જેને ગ્રાહક બાબતે મુશ્કેલી પડે. કાનૂની જાગૃતિ છે પણ બધાને ખબર નથી એની જાગૃતિ. આજે બેને જે કાર્યક્રમ જાગૃતિનો, તો દર વર્ષે 24 ડિસેમ્બરે અમે પણ આ દિવસ ઉજવીએ. તો ખાસ કરીને જાગો ગ્રાહક જાગો કેવી એક બાબત છે, પણ ગ્રાહકને સાચા અર્થમાં કઈ રીતે જાગૃતિ મળે, તો એક નાના દાખલાથી જ વાત કરું કે શું સ્થિતિ હોય. કે એક બેને ઓનલાઈન ઉપર મશીન બુક કર્યું. અમે ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં મહિલાને રોજગારીનું કામ કરીએ, તો એને એમ કે જલ્દી સિવાય. એમાં એવું હોય કે 1 કલાકમાં 50 પર્સ સિવાય જશે. અમારા બેને તો ઓર્ડર આપી દીધો, મશીન આવ્યું,
હતું એમ તો કામ નહોતું કરતું. એને એમાં ઓનલાઈન આપણને નંબર લખે છે કે આ નંબરનો તરત ટોલ ફ્રી નંબર સંપર્ક કરવો. અને મને એમ લાગે છે કે ત્યારે જે ટીવીમાં જાહેરાત આવતી હતી સ્કાયપેક કે નામ એક્ઝેક્ટ આઈ ડોન્ટ રિમેમ્બર, પણ એ સ્થિતિમાં એનાથી થયું નહીં એટલે તરત જ અમારી પાસે આવી, કારણ કે અમે એક મીટિંગ કરી હતી કે તમારે જો કોઈ પણ તમને તમે ગ્રાહક છો અને વેચનાર બેનો સંબંધ હોય ત્યાં ગ્રાહક સુરક્ષા ધારો અસ્તિત્વમાં આવે. તો આજની સ્થિતિમાં તો 86 થી પછી 2019માં કાયદામાં સુધારો આવ્યો અને એ બેન આવી તો મેં ટોલ ફ્રીમાં ફોન કર્યો, ન લાગ્યો. એમાં હતું કે તમારે 24 કલાકમાં ફરિયાદ કરવાની. બેન તો 24 કલાકમાં આવી નથી ને ઇંગ્લિશમાં લખે કઈ રીતે, પણ એને તરત જ અમે નોટિસ આપી અને નોટિસ સીધી ગ્રાહક સુરક્ષા ધારામાં. મને આજે યાદ છે કે એને તરત જ મશીન જે માલિક હાજર થયો, મશીન ખર્ચ સહિત એ પાછું ન લઉં કે આમ ન કરું, પણ એ સીધો ગ્રાહક સુરક્ષા ધારા નીચે દરેક જિલ્લામાં, ખાસ તો પ્રથમ વાત કરીશ કે ગ્રાહક સુરક્ષા ફરિયાદ ફોરમ એ અદાલત નથી, માણસ અત્યારે ઓનલાઈન પણ ફરિયાદ કરી શકે પોતાના ઘરેથી. એક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 1 કરોડ સુધીના વળતરના ઘણા પ્રકારના કેસ આવે. અમારે તો AT&T પછી આ બધી મોટી મોટી કંપનીઓ તો એમ કે અમારી ક્યાં અહીંયા ઓફિસ છે, હુકુમત ક્યાં અમારી છે. આ સ્થિતિમાં એક પહેલા તો 5 લાખ સુધીની સત્તા હતી જિલ્લા ગ્રાહક ફોરમને, અત્યારે 1 કરોડ સુધીની સત્તા છે. રાજ્યમાં 1 કરોડ થી 10 કરોડ સુધીની એની ડાયરેક્ટ સ્ટેટમાં જવા માટે, અને 10 કરોડ થી અનલિમિટેડ એ નેશનલ કમિશનમાં. 2019નો જે કાયદો આવ્યો એમાં ઘણા બધા સુધારા આવ્યા, કારણ કે ઓનલાઈન ફ્રોડ વધી ગયા. અને તમને કહું કે એમેઝોનમાંથી વ્યક્તિ વસ્તુ મંગાવે, પછી એમેઝોનને તમે જોડો, મારો પોતાનો જ અનુભવ કહું તો એમેઝોન એમ કે ભાઈ અમે અમારી ક્યાં તમારે ત્યાં ઓફિસ છે, આ અમારી હુકુમત નથી. પછી કે અમે ક્યાં પ્રોડ્યુસર છીએ, કારણ કે આમાં એમ છે કે જે વેચનાર હોય, જેને બનાવ્યું હોય, તમે જોવો કે એમેઝોન તો એક થર્ડ પાર્ટી છે, પણ અમે તો ભાઈ એમેઝોન ઉપર મંગાવ્યું. એક નાનકડો એવો મોબાઈલ હતો જે ડિફેક્ટિવ હતો. તો આ પ્રમાણે ઝીણી ઝીણી જાગૃતિ. આજ તો પહેલા અભિનંદન આપીશ JTPL ને કે આજે ગ્રાહક સુરક્ષા દિવસે તમે કેટલી મોટી કાયદાની જાગૃતિની આ કામ કર્યું કે કોઈ પણ ગ્રાહક અને વેચનાર, એટલે કોઈ માણસ જેને પૈસા આપી અને સામે સેવા લેતો હોય, વસ્તુ ખરીદી કરતો હોય કે સેવાય લેતો હોય. સૌથી પહેલો તો જે 90sમાં કેસ થયો હતો એ મારા જિલ્લાનો જ હતો, નાનકડા ગામનો, કે બસમાં મુસાફરી કરતો હતો, કાચ તૂટી ગયેલો હતો. એને કીધું મને ઠંડી લાગે, તમે હું માંદો પડું, તો એનો કેસ. પછી રેલવેમાં બારી તૂટી ગઈ હતી, રેલવે સામે કેસ થયો કે આવું ન ચાલે, અને એની એમાં જીત્યા હતા. એક બેનની તો સાડી ડ્રાય ક્લિનિંગમાં બળી ગઈ હતી, એવો કેસ. એટલે નાની નાની બાબતના કેસ. લોકોને ઘણીવાર એમ થતું કે આમાં શું થાય, કદાચ ક્યાંક વજન ઓછું કર્યું હોય, રાઈટ. આજે જ્યારે વસ્તુની તમે ખરીદી કરો તો પડીકાનું વજન હારે ગણતા, ઘણીવાર જાડા મોટા કાગળના હોય એના પેકેટ્સ, તો એ ગણી ના શકાય. અને તમે જોવો કે આજે જ્યારે મોટા પ્રમાણમાં આજે બધા સાંભળી રહ્યા છે ત્યારે કે જે બિસ્લરી બોટલ, તમને પાણીની બોટલ કે 20 રૂપિયાની મળતી હોય તો હાઈવે ઉપર તમને 30ની આપે, 40ની આપે. અને હમણાં જ અઠવાડિયા પહેલા જ એક જજમેન્ટ આવ્યું કે એરપોર્ટ ઉપર હવે મોંઘી વસ્તુ નહીં આપી શકાય, તો એરપોર્ટમાં તો પછી 10 ગણા પૈસા લે. તો આ પ્રકારે એક ગ્રાહકની જાગૃતિ એ એના વિશાળ રીતે કે ગ્રાહક સુરક્ષા ધારો એ ગ્રાહકને એના પોતાની છેતરપિંડી એક ગ્રાહક તરીકે ન થાય, અને સંબંધ એટલે બિલ હોવું જોઈએ. આ જે બાબત છે કે તમે કોઈ ખરીદી કરી તો એનું બિલ હોવું જોઈએ. બેન આપને એડ કરું, પરંતુ હવે તો બિલો એવા બની ગયા છે, એવી ઇંક આવે છે કે તમે ઘરે લઈ જાઓ ને એટલે બિલની અંદરથી ઇંક કે બધી વસ્તુ વાઇપ આઉટ થઈ જાય. એટલે ધારો કે તમને કોઈ વસ્તુ છેતરામણી થઈ છે, હવે બિલમાં જે પહેલા ઠોસ લખાણ હતું કે જે 5 વર્ષ 10 વર્ષ ચાલે, હવેના પ્રિન્ટમાં એવા બિલ નથી આવતા. તો ક્યાંક એક રીતે તો એક છેતરપિંડી જ આ એક રીતેની છે. એવી યસ, એવી છેતરપિંડીમાં પાછું કહું તમને કે બધા તમે હમણાં જ જોયો 1 મહિના પહેલાનો કેસ કે ઓનલાઈન ફ્રોડમાં તો કેટલા બધા ટૂરની બુકિંગ કરે, હોટલનું બુકિંગ કરે, એમાં બધામાં ફ્રોડ. તો પહેલા તો તમે કોઈ ચોક્કસ એનું જાણો
અને જે આ ઝેરોક્સ નું કયો છો એનો તો અમે આની સામે બહુ અમારા ગ્રાહક સુરક્ષા જાગો ગ્રાહકમાં અમારે આ બહુ મોટો ઇસ્યુ આવ્યો હતો. પછી તરત ઝેરોક્સ કરાવી લ્યો. તો એક વાત તો સાચી છે કે તમે જે વસ્તુ લ્યો અને જ્યારે તમારે કોઈ કેસ કરો છો ત્યારે બિલ તમારી પાસે હોવું એ બિલકુલ ફરજિયાત બાબત છે. અને આ જે મુદ્દો છે તો એ ઝેરોક્સ કરવી અથવા તો આપણે વેપારીને જેમ કહી શકાય કે ભાઈ મારે પાકું બિલ તો જોશે આમાં, બિલકુલ અને મને બિલકુલ મને કાંઈ એનું વાઉચર હોય તો વાઉચર આપે. કારણ કે હવે જીએસટી બચાવવા ઘણી વાર એ લોકો પણ પાકું બિલ ન આપતા હોય. આ બિલકુલ સ્થિતિમાં જે ઓનલાઈન પણ જે ફ્રોડ થાય છે તો ઓનલાઈન હવે ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ થાય છે. અને ખાસ કરીને બિલકુલ બિલકુલ આપણે જોઈએ છીએ કે જ્યારે ભેળસેળ થાય, મોટી હોટલમાં હમણાં ઓલા જમવામાંથી કંઈક જીવાત નીકળી તો તરત એની ફરિયાદ થઈ. તો હું આપને કહું પાર્થભાઈ કે એ જી પેલા વસ્તુ સ્થિતિ એવી હતી કે ગ્રાહક સુરક્ષામાં જે સભ્ય નિમાય ને એ લોકોને ખરેખર આખા જિલ્લામાં કોઈ જગ્યાએ ભેળસેળ છે, ક્યાંય કેટલી ગોલમાલ થાય છે એ બધું ચેક કરવા જાય. અને એ બધાના बिल्कुल ટીએડીએ બિલ बहन પણ आपने એને મળી શકે. बिल्कुल बहन आपने साथ आओ सुचित्रा जी, क्या જી लगता है कि आपने जो अभी आयोजन किया है, जो कैंप किया हुआ है, उसमें रिस्पॉन्स कैसा है? जो वहां पे बच्चे हैं कि लोग हैं, तो उसमें रिस्पॉन्स कैसा है? कैसे वो लोग जागृति है इस विषय पे? क्या इंटरेस्ट आ रहा है कि अगर इस विषय में अगर इंटरेस्ट नहीं आएगा तो किसी को पता नहीं चलेगा अपने राइट्स क्या है? जी आपकी आवाज नहीं आ रही। हेलो। जी जी हेलो। हाँ जी। हाँ, मैं ऐसा बोल रही हूँ कि अभी हम जो प्रोग्राम करके आ रहे हैं वो चौराडा ग्राम का है, महिसाना जी तालुका का है, मानसा तालुका का, और केजी हाई स्कूल। वहाँ के जो स्टूडेंट्स है काफी आग्रही है और कंज्यूमर रिकॉर्डिंग उनको बहुत सा जानकारी लेने में वो बहुत आग्रही थे। लेकिन बात यह है कि एक लेवल तक उनको हम अभी दे सकते हैं कि हाँ, हेलो। जैसे कि एक। हेलो। जी जी हेलो। जी सुचित्रा हाँ जी जी। आप कंटिन्यू कीजिए। जी। तो ये एक लेवल तक स्टूडेंट्स को हम दे सकते थे और जो आज हमने दिया है। ऐसे में क्या है कि बच्चों को बहुत कुछ जानने को इच्छा था कि हम क्या चीज देखें जिससे हमें पता चले कि हमको ये चीज जागृति में रखना चाहिए। हमें कोई चीज खरीदते समय हमें ये चीज ध्यान में रखना चाहिए। जैसे कि मैं बताऊं कि कंज्यूमर में हमें एक चीज ध्यान में रखना चाहिए जब भी हम चीज खरीदते हैं कि एमआरपी देखना चाहिए, उसका जी बैच नंबर देखनी चाहिए, उसका एक्सपायरी डेट देखनी चाहिए, है ना। और हमेशा बिल लेना चाहिए। जो बिल आप रहेंगे तो आगे जाके आपके साथ कोई भी फ्रॉड होता है, कोई भी आपको दिक्कत होती है तो आप उसके सामने आवाज उठा सकेंगे, आप कंप्लेन दाखिल कर सकेंगे। अगर आप फोरम में भी कमीशन में भी जाएंगे न्याय के लिए तो आपको बिल फास्ट जरूरियत होगी। तो ये जो आपको है कि फर्स्ट आपको बिल लेनी है, उसके बाद जो जो आपको प्रोसेस है वो आपको करनी पड़ेगी। आपको जागरूकता, हम आज के दिन पे जागरूकता तो देते हैं कि हाँ आज 1986 में आज अपने राष्ट्रपति के द्वारा आज हमारा जो राष्ट्रीय ग्राहक दिवस है उसका आज बिल पास हुआ और आज हम ये दिन को मनाते हैं राष्ट्रीय ग्राहक दिवस के हिसाब से। लेकिन आज इतने दिन करीबन 38 इयर्स हो गया है तो उसमें भी काफी हद तक सुधार की जरूरत है। बिल्कुल हम हर चीज को हम कहेंगे अच्छा 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 तो वो शायद थोड़ा सा ना मतलब ठीक नहीं रहेगा, क्योंकि जो हमारे लिए दिक्कत वाली काम है, जो हमारे लिए मुश्किलें पैदा करती है, जो सुधार की जरूरत है वो शायद बोलना बहुत जरूरी है। तो बिल्कुल डेफिनेटली ग्राहक सुरक्षा कानून ग्राहकों के लिए है, ग्राहकों के अधिकार के लिए है, लेकिन जो अधिकार ग्राहकों को जो दिया गया है वो संपूर्ण होना चाहिए। जो उसका जो कानून के हिसाब से जो जो प्रोसेस है वो प्रोसेस के जो मिडिल में जो मीडिएटर रखा गया है सरकारी डिपार्टमेंट को, वो उनका कामगिरी सही ढंग से करेगा तब जाके ग्राहकों को न्याय मिलेगा। हम आज बोलते हैं कि कहीं पे भी खाना लिया, रेस्टोरेंट में गए तो खाने में अगर आपको दिक्कत हुआ तो आप कंप्लेन कर सकते हैं, डेफिनेटली कंप्लेन कर सकते हैं, लेकिन उसके लिए फूड डिपार्टमेंट की लाइसेंस, फूड डिपार्टमेंट की सर्टिफिकेट की जरूरत है।
फूड डिपार्टमेंट की सर्टिफिकेट लेना हो तो आपको फूड डिपार्टमेंट वालों को बुलाना पड़ेगा, फूड डिपार्टमेंट उसका चकस नहीं करेगा, उसका सर्टिफिकेट देगा, फिर आप जाके कंज्यूमर में आप केस दाखिल कर सकते हैं। तो ये जो सब चीजें, उसमें ग्राहकों को राहत देने की रास्ता ढूंढना पड़ेगा कि फूड बिल्कुल सही डिपार्टमेंट बात। आए, फूड बिल्कुल जो डिपार्टमेंट प्रोसेस, आए। बिल्कुल बिल्कुल सुजीता जी जी, जो जो प्रोसेस है, प्रोसेस बहुत लंबी, और जो न्याय मिलना चाहिए, जो जो न्याय त्वरित मिलना चाहिए, वो नहीं मिल पा रहा। जी हम हाँ जी ऐसा है पार्थ भाई कि हम ऐसे बोलते हैं कि हाँ ये मिलता है, ये मिलता है, ग्राहकों को ये राइट है, ये राइट है। ऐसे बहुत से राइट है, लेकिन वो राइट मिलने के लिए ग्राहकों को टाइम चप्पल लगेगा। घिस जाते हैं, बिल्कुल बिल्कुल, चप्पल डेफिनेटली घिस सही, जाते हैं। वो प्रोसेस ચપ્પલ में ઘીસ જાય સુધાર છે, होनी સહી વાત, बहुत जरूरी સહી વાત है। ભાવનાબેન, જે રીતેની બેને વાત કરી કે ચપ્પલ ઘસાઈ જ જાય છે, ને ઘણા લોકો એટલા જ માટે ઘણી વખત તો ફોન કન્ઝ્યુમરમાં કમ્પ્લેન પણ નથી નોંધાવતા કે કેસ પણ નથી કરતા કે ભાઈ આ ચક્કરમાં પડવું જ નથી, કારણ કે લોકોના મગજની અંદર એક ધારણા થઈ ચૂકી છે કે ન્યાય મળવાનો નથી, સફળ થવાના નથી, કેસ ચાલતો રહેશે, મુદતો પડતી રહેશે, પરંતુ નિરાકરણ આવશે। એક તો આ વસ્તુ છે। બીજી વસ્તુ કે હવે કેવી વસ્તુ થઈ ગઈ છે કે હવે લોકો સમજ્યા છે, લોકો પહેલા કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા તેનો વિડીયો ઉતારી લે છે। વિડીયો કેટલો લાયબલ છે કે વિડીયો કેટલો એક એવિડન્સ તરીકે કામ કરે છે આવી ઘટનાની અંદર, જ્યારે ગ્રાહક છેતરાય છે ત્યારે? સૌ પ્રથમ તો પાર્થભાઈ, હેલો, જી જી બેન, આપનો અવાજ આવી રહ્યો છે। સૌ પ્રથમ તો એમ કહીશ કે ગ્રાહક સુરક્ષા જે ફોરમ છે એનો અમારો તો બહુ સારો અનુભવ છે, કારણ કે મારે તો નાના અંતરિયાળ વિસ્તારોમાંથી અને જેનો ઓનલાઈન પણ ફ્રોડ થયો હોય એ બહેનોને અમે લોકોએ અમારું જે કાનૂની સાક્ષરતા કેન્દ્રથી અમે એના કેસો ચલાવતા હોઈએ। આપને દાખલો આપું કે એક ભાઈને અમારે જ્યારે AT&T અને એરટેલ સામે કેસ હતા તો એણે કીધું કે મારી અહીંયા ઓફિસ નથી અને મારી આમાં હુકુમત નથી। સિવિલનો કાયદો એવો છે કે હુકુમત મુજબ એ ફરિયાદ થઈ શકે। ત્યારે અમારે બોર્ડ એવું મારેલું કે AT&T તમારા ઘરે, એ બોર્ડ તો તમે બોર્ડ લખ્યું બીજું, મેં તો અહીંથી જ ખરીદી કર્યું છે, આઈ હેવ પરચેઝ, મેં રાજકોટમાંથી ખરીદી કર્યો છે એટલે મારે રાજકોટની હુકુમત। તો ગ્રાહક સુરક્ષા એમાં અમારે તો મને તો ઘણું ત્વરિત ચાલતું જોવા મળે છે, એટલું બધું લાંબોય નથી થતું, માણસને બહુ આનંદ આવે છે। એક તો એટલો નાનો માણસ હતો, એને આંખનું ઓપરેશન કરાવ્યું, એની પાસે વીમા પોલિસી હતી અને વીમા કંપનીએ એવું કીધું કે ભાઈ તમારી આ પોલિસી છે એમાં તમે આજે મોતિયાનું જે પ્રકારનું ઓપરેશન છે એના પૈસા ન મળે। એ ભાઈ લગભગ 50-100 વાર ગયો તો વીમા કંપનીની ઓફિસે સમજવા કે મને કેમ ન મળે, એનો એક પણ વાર જવાબ નહોતો આપ્યો। એની જ્યારે અમે સીધી ગ્રાહક સુરક્ષામાં અરજી કરી ત્યારે પૂરેપૂરા એના પૈસા મળ્યા અને 40 ધક્કા તો ધક્કા દીઠ એને ફોરમે પૈસા આપ્યા હતા। અને એડવોકેટ અમે કહ્યું હતું કે સાહેબ આ ભાઈ તો કોઈ ફી ભોગવી શકે એમ નથી, એડવોકેટ ખર્ચ પણ આપ્યું હતું। આવા તો અનેક કેસો મારે રોજના છે। આ સ્થિતિમાં તમને કહું તો ગ્રાહકમાં જે 2023માં નોંધાયેલા કેસ છે એ કુલ નિકાલના આંકડા થોડાક મારી પાસે છે, જેમાં ગ્રાહક ફોરમમાં નોંધાયેલા જિલ્લા કોર્ટમાં 80% કેસો નિકાલ પામેલા છે, રાજ્ય કમિશનમાં 70% નિકાલ પામેલા છે અને રાષ્ટ્રીય કમિશનમાં 65% કેસ નિકાલ પામ્યા છે। ભાવનાબેન મને જણાવો, ભાવનાબેન ડિજિટલ જણાવો કે ફ્રોડના સૌથી વધારે કિસ્સા છે, ડિજિટલ ફ્રોડ। તો ડિજિટલ ફ્રોડ માટે તો આપણે તે એની આખી હમણાં જ મને લાગે છે GTPL જ આપણે રાખી હતી, રાઈટ, વાતચીત કે ક્યાંથી ફ્રોડ થાય અને જે માણસ જાગે એ આજે જાગે તો જો દેર સે ये दूर से आए देर से आए તમે ફરિયાદ તો કરી જ દેવી। હું તો આ સાંભળનાર દરેકને કહું છું ભાવનાબેન, મને એક કહો કે જે પરિસ્થિતિ છે એમ કહું છું કે જે જી ભાવનાબેન, જે અત્યારે પરિસ્થિતિ છે કે જે સમય પ્રમાણે ગ્રાહક કન્ઝ્યુમર રાઇટ્સની અંદર પણ થોડા ઘણા ચેન્જીસ આવવા જોઈએ, એ લોની અંદર પણ થોડા ઘણા ચેન્જીસ આવવા જોઈએ કે લોકો સરળતાથી, કે ગામના લોકો હોય કે અંતરિયાળ વિસ્તારના લોકો હોય, સરળતાથી આ વસ્તુ સુધી પહોંચી શકે, પોતાના કેસ રજીસ્ટર કરી શકે। તો કેટલી શક્યતા છે આની અંદર સુધારાની? યસ જો પાર્થભાઈ, આપની વાત સાચી છે કે કાયદો હોય પણ કાયદાની સમજ
કે કાયદા અંગેની જાગૃતિ એ જ્યારે જન સુધી પહોંચે નહીં, અથવા તો એને ખબર પણ નથી કે મારે આ પ્રમાણેની ફરિયાદ થઈ શકે, તો જી. એનો કોઈ હેતુ રહે નહીં. રાઈટ? બિલકુલ. આમ એવું કહેવાય છે કે ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એક્સક્યુઝ. પણ જ્યાં સુધી ગ્રાહક સુરક્ષા ધારો છે, રાઈટ, તો માણસને ખબર જ નથી કે મને આ ખોટી ને ભ્રામક જાહેરાત કોઈ કરી ગયું એની સામે મને રક્ષણ મળે છે. એને જી. ખબર જ ન હોય કે આ ઉત્પાદનની જે ગુણવત્તા છે એ માહિતી મેળવવાનો મને અધિકાર છે. અને એમ કે છે કે જે જે કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમ એનું મેકેનિઝમ છે એની કોઈને ખબર નથી. આ વાત સાચી છે, કારણ કે નાના ગામના લોકો ક્યાંયથી આવે જેની મારે તો હકુમત ન હોય, ત્યારે એ પૂછે ત્યારે હું કહું આપણે ગ્રાહક સુરક્ષામાં જવું જોઈએ. મને એમ લાગે છે કે આ કાયદામાં કેટલીક જે ઓનલાઈન ફ્રોડ માટેની જે બાબતો છે એમાં સુધારાઓ પણ આવશ્યક છે. બિલકુલ. એના માટે તો આપણે બહુ લાંબી ચર્ચા કરવી પડે. સુચિત્રાજી, પરંતુ જી. આ કાયદાની જાગૃતિ એ જન સુધી પહોંચવી એટલે આવશ્યક છે કે તમે આટલી સરસ વાત કરી છે અને એમાં પણ મધ્યસ્થિતિ નિકાલની જ્યારે વાત છે તો એ લોકોને બહુ ખબર નથી. જી. તો મને એમ લાગે છે કે આપણે એના માટે બહુ કટિબદ્ધ થવું પડશે. અને કાયદામાં પણ જે ડિજિટલ ફ્રોડ, ઓનલાઈન ફ્રોડ, ભ્રામક જાહેરાતો આપ જોવો છો, આપણે જ્યારે દૂરદર્શનમાં કે બિલકુલ, આપણે બિલકુલ. જતા હોઈએ છીએ બિલકુલ ઇલેક્ટ્રોનિક बहन। મીડિયામાં अमुक सुचित्रा जी, જાહેરાતો, एक एक मिनट આપણને है, વિચાર કરતા लास्ट થાય सिंगल ખરેખર मिनट है। આવું હોય। सुचित्रा जी, मुझे बताइए कि अभी और क्या करना चाहिए राइट। कि ताकि लोगों के साथ पहुंच के और उनको कंज्यूमर राइट्स के बारे में पता चले, उनको अपने अधिकार के बारे में पता चले। एक लास्ट मिनट है, फिर प्रोग्राम को वाइंड अप करना। देखिए, ग्राहकों को थोड़ा बहुत जागरूकता का मिल तो रही है, लेकिन उसके साथ साथ फ्रॉड भी बढ़ रहा है। जी। करना तो बहुत कुछ होना चाहिए, जो लोगों के तक पहुंचना चाहिए सरलता से, और लोगों को सरलता से न्याय मिल सके, ऐसा कोई प्रोसेस होना चाहिए। जो मिडिल जो होते हैं, उनकी जो हस्तक्षेप है वो कम होना चाहिए। जो ग्राहक डायरेक्टली कंज्यूमर फोरम तक पहुंच सके और वो अपना जो बात है वो फोरम तक रख सके सरलता से, और कमीशन उस सरलता बात को लेके न्याय दे सके, ऐसा प्रोसेस होना चाहिए। अभी मैं आपको रिसेंटली एक बात बता दूं कि ऑनलाइन जो फ्रॉड हो रहा है वो किस हद तक बढ़ चुका है। आज 24 दिसंबर है, इसीलिए मुझे कहना बहुत जरूरी लग रहा है, क्योंकि अभी हमारे पास ही ऐसा एक मैटर आया है कि नेशनल कंज्यूमर फोरम में ऑनलाइन केस दाखिल करिए और आपको 48 आवर्स में आपका प्रॉब्लम सॉल्व हो जाएगा। ऐसे मतलब ऑनलाइन आपको रजिस्ट्रेशन रजिस्ट्रेशन करके आपसे फ्रॉड किया गया है, वो भी 1 लाख तक फ्रॉड हो गया है। जी। तो कंज्यूमर नेशनल जो फोरम है उसके नाम पे भी फ्रॉड हो रहा है। तो ग्राहकों को अभी बहुत सचेतन होने की जरूरत है। जो आपको जो लिंक भेजा जा रहा है वो सही मायने में आपको सही लिंक भेजा जा रहा है या गलत फ्रॉड लिंक लिंक भेजा जा रहा है, वो बिल्कुल चेक बिल्कुल करना बहुत जरूरी है। बिल्कुल लोगों को जागृत होना पड़ेगा और सतर्क भी रहना पड़ेगा। दर्शक મિત્રો, આજની ચર્ચા એટલા માટે કે ગ્રાહક પોતે પોતાના અધિકાર વિશે જાગૃત થાય, એને સજાગ થાય અને કેટલા એના અધિકાર છે ને અધિકાર ને લઈને લડત આપે। પોતાની સાથે જો ખોટું થયું છે કે અન્યાય થયો છે તો અન્યાય સામે પોતાનું રક્ષણ મેળવી શકે। અને એટલા જ માટે 1986 માં જે લો પારિત થયો કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ જે આવ્યું, એને એટલા જ માટે આ એક્ટ આપણને તમામ ગ્રાહકોને એક સુરક્ષા પૂરી પાડવાનું એનું પ્રાવધાન છે। આશા રાખીએ છીએ કે લોકોમાં વધુમાં વધુ જાગૃતતા આવે। આપણી સાથે ભાવનાબેન જોડાયા, આપણી સાથે સુચિત્રાબેન જોડાયા, બંને સરસ મજાની માહિતી આપી બદલ બંનેનો આભાર। થેન્ક યુ વેરી મચ। દર્શક મિત્રો, ડે સ્પેશિયલની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ। ફરીથી મળીશું। નમસ્કાર।